વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે ધોરાજીમાં આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે। ફરેની રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રને 4 વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની તેમજ આંગણવાડીમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાની આંગણવાડી વર્કરે કબૂલાત કરી છે। આ સિવાય આ અનેક સુવિધાના અભાવ સાથે આ આંગણવાડી જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે। મારું નામ પંડ્યા હર્ષુતાબેન, કોડ નંબર 37 ફરેણી રોડ, કોમ્યુનિટી હોલમાં મારે આંગણવાડી સોંપી છે 1/2/2019 માં। અને આજે પહેલા તો શરૂઆતમાં 2 વર્ષ સુધી ટાંકા આવ્યા, પણ છેલ્લા 3-4 વર્ષ થયા તો પાણીની એટલી મહા મુસીબત છે કે બાળકોને પીવરાવાનું પાણી પણ અમારે મળતું નથી, પણ મહા મુસીબતથી બહારથી ભરવું પડે છે। અમારે હારીને બધું તમામ પાણી ભરવું પડે છે। તો આજે વહેલામાં વહેલી તકે જો અમારું આંગણવાડીનું કેન્દ્ર બની જાય તો બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઉજ્જવળ બની જાય। અને આંગણવાડીમાં કોમ્યુનિટી હોલમાં પોળા પડે છે અને જોરદાર વરસાદ હોય તો અહીંયા ખાબોચી પણ ભરાઈ જાય છે પાણીનું। ફાયર સેફટી મારું જૂનું કેન્દ્ર હાલે ત્યાં છે, અને અહીંયા લઈ આવીએ તો અહીં ભીતમાં ખૂંચી શકે એમ નથી। એટલે જૂનું પડ્યું છે, પણ અમારા જો નવું આવશે ફાયર સેફટી તો અમે અહીંયા લગાડી દેશું। 18 થી 20 બાળકો આવે છે, અને પાણી એ બોટલો ભરતા આવે તો થોડીક વાર થાય તો પાણી તો ઉકળી જાય બોટલમાં, એટલે અમે ગોળો લીધો છે અને એમાં બહારથી પાણી ભરાવી અને આડાવડું પાણી કરીને ઠંડુ પાણી બાળકોને પાય છે।